નમસ્કાર દર્શક મિત્રો, હું છું હાસ્ય કલાકાર સતીશ રામાનુજ આપની સમક્ષ લઈને આવ્યો છું હાસ્યસભર વાતું. આવો પ્રેમથી આપણે હસીને હળવા થઈએ. પ્રેમ આવે એટલે સૌથી પહેલાં તો પત્ની યાદ આવે, કારણ કે જીવનમાં પત્નીને જેટલો પ્રેમ કરો ને એટલો પ્રેમ બીજા કોઈને ન કરી શકો સાહેબ. સવારમાં હમણાં હું બેઠો હતો અને મારા ધર્મપત્ની આવ્યા. એટલે મારા ધર્મપત્ની આવીને મને કીધું, મને કે સાંભળો છો? મેં કીધું શું? મને કે આપણા ભારત દેશની અંદર આજથી 5 વર્ષ પહેલાં એવું બનતું કે ઘરે ઘરે છૂટાછેડા થતા, પતિ અને પત્નીને એકબીજાને બનતું નહીં એટલે છૂટાછેડા થઈ જતા. પણ હવેના સમયગાળામાં છૂટાછેડાનું પ્રમાણ છે એ ઓછું થઈ ગયું છે, લગભગ છૂટાછેડા થતા નથી. આનું કારણ શું? હવે હું સવારમાં ટેન્શનમાં આવ્યો. મેં કીધું મને નથી ખબર, તું જ કે ને. મને કે એનું કારણ મોબાઈલ. એટલે મેં કીધું મોબાઈલ કઈ રીતે? મને કે પતિએ ને પત્ની મોબાઈલમાંથી નવરા થાય તો એકબીજા બાજે ને, મોબાઈલમાં પડ્યા હોય, પડખે બેઠી હોય તો ધ્યાન ન હોય. સવારમાં એકવાર મારા પત્નીએ મને પૂછ્યું, મને કે સાંભળો, એ કે મારા જેવી ગોરી સ્ત્રી એ પોતાની જાતને સુંદર માને છે. એ કે મારા જેવી ગોરી સ્ત્રી એ કે તમને જીવનમાં ન મળી હોત અને તમારા જેવી કોઈ કાળી બાઈ તમને જીવનમાં મળી હોત, એ કે તો શું થાત? મેં કીધું સાંભળ, ઝેર કાળું હોય કે પછી ધોળું હોય, ઝેર જ કહેવાય. એનો કલર તમે ન બદલાવી શકો. હમણાં મારો મિત્ર મારી પાસે આવ્યો, મને કે સતીશભાઈ. મેં કીધું શું? મને કે સાંભળો. તો મેં કીધું સંભળાય. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. મેં કીધું મહિનાના નામ? મને કે ના. મેં કીધું તો? મને કે આ મહિનાઓમાં જન્મેલી સ્ત્રી સાથે કોઈ દી માથાકૂટ ન કરે તો કરવી ક્યારે? કારણ કે બધાય મહિનાના નામ બોલી ગયો, બોલો. અને રસ્તામાં ખાડા ને ટેકરા આ બધું ન નડે એ માટે આપણે મુસાફરી કરવાની હોય. અને એસી બસની અંદર 2x3 લક્ઝરીમાં તમે રિઝર્વેશન કરાવ્યું હોય અને બસ છે એ ગામની બહાર નીકળે અને બસમાં ટાયર પંચર થાય અને રિપ્લેસમેન્ટની અંદર 2x3 કાચ વગરની લક્ઝરી બસ આવે અને ત્યાં તમારે સીટમાં બેસવું પડે. આનું નામ જિંદગી. કારણ કે જિંદગી એવી છે, ક્યારે શું થવાનું કોઈને ખબર નથી. જિંદગી સાવચેતીથી જીવો. મને એક જણો હમણાં કહેતો હતો, મને કે સતીશભાઈ. મેં કીધું શું? મને કે પહેલાં તો એવું હતું ને કે બસ, ટ્રેન કે હાલતા ગમે એના મેળ આવી જતા. અત્યારે તો પહેલેથી જ ઇન્સ્ટાગ્રામની અંદર ગોઠવાયેલા હોય છે. મુસાફરી કરો કે ન કરો, પહેલેથી જ ગોઠવેલા હોય છે. બોલો, આનું આપણે શું સંશોધન કરવું? એ ઘડીક વિચાર કરવો પડે. અને પરિણીત પુરુષ છે ને સાહેબ, એ વિદ્યાર્થી જ રહે છે આખી જિંદગી. કારણ કે એની પત્ની છે એવું વિચારે છે કે એની માં કેમ એ કરે છે. એની માં કે આમ તો આમ, એની માં કે આમ તો આમ. અને એની માં એવું વિચારે છે કે એની પત્ની કીધું કરે છે. એની પત્ની કે આમ, એની પત્ની કે આમ. એટલે પુરુષને તો લગભગ વિદ્યાર્થી જેવું જ આવ્યું છે. કારણ કે કઈ વસ્તુ એને કંઈ સમજાતી જ નથી.
અને સમયની વાત છે સાહેબ. પહેલાં લોકો તિજોરીની અંદર જ્વેલરી છુપાવતા, સોનું હોય, ચાંદી હોય, દાગીના હોય, પહેલાં જ્વેલરી છુપાવતા. પછી થોડોક સમય ફર્યો, પછી માણસો સેલેરી છુપાવતા. પગાર આવ્યો હોય એનાથી વધારાના રૂપિયા હોય એની પત્નીને આપે, અમુક રૂપિયા પાછા તિજોરીમાં મૂકી દે. અને હવે મોબાઈલની ગેલેરી છુપાવે, ક્યાં ક્યાંક સારું જોઈ ન જાય, કારણ કે લગભગના મોબાઈલની અંદર ગેલેરીમાં પાસવર્ડ હશે જ તે. આજે બધા દાંત કાઢે બધા અનુભવીઓ. હમણાં મારો એક મિત્ર છે, એ સુરતની આજુબાજુ રહેતો હતો. એમાં રજાયું પડી. તો રજાયું પડી એટલે સુરતના બસ સ્ટેન્ડની અંદર આવ્યો. હવે સુરતના બસ સ્ટેન્ડની અંદર આવ્યો એટલે એણે એક અજબની વસ્તુ જોઈ. હમણાં એને મને વાત કરી, એના ઉપરથી હું તમને કહું છું. ત્યાં એક બસ પડી હતી અને બસની ઉપર લખ્યું હતું સુરત વાપી. હજુ બસ ઉપર બોર્ડ મારેલા હોય ને બધા, સુરત વાપી. એટલે મેં કીધું પણ આમાં શું સંશોધન? મને કે ઊંધું વાંચ, પીવા તરસું. અને હકીકતમાં એવું છે કે પીવા માટે આપણે તરસવું પડે છે. મારા એક મિત્રના પત્નીએ હમણાં સવારમાં એના વોટ્સએપ ઉપર પોતાનું સ્ટેટસ છે એ અપડેટ કર્યું. પ્રફુલભાઈ, હવે સ્ટેટસ અપડેટ કર્યું એમાં એણે લખ્યું કે હું મારા પતિ ઉપર વિશ્વાસ કરું છું. બોલો, એને કેવો એને પ્રેમ કર્યો છે. એ કે હું મારા પતિ ઉપર વિશ્વાસ કરું છું. એ કે મારો વિશ્વાસ અને એમના હાડકા બે હારે તૂટશે. કારણ કે અમુક પત્નીનો તમે વિશ્વાસ તોડો ને પછી સીધા વૈણાના જ ઘા કરે. હમણાં એક છોકરી અડધી રાતે રોડ ઉપર હાલી જતી હતી. પોતે એકલી હતી બચારી, રોડ ઉપર હાલી જતી હતી. એમાં 2 જણા સામેથી આવ્યા, આવારા તત્વ, રોમિયો જેને કહેવાય ને. એ 2 જણા આવ્યા એટલે આની પાછળ થયા. એમાં એક જણાએ ઓલી છોકરીને પૂછ્યું કે આટલી મોડી રાત્રે તું રોડ ઉપર નીકળેશ તો તને બીક નથી લાગતી? અને ત્યારે એ છોકરીએ મગજ વાપરો સાહેબ. એ છોકરીએ ખાલી એટલું જ કીધું કે ના ભાઈ, જીવતી હતી ત્યારે લાગતી હતી. એ કે હવે મરી ગયા પછી છે ને બીક હોય? ક્યાં તો ઓલા બે પગમાંથી બૂટ નીકળી ગયો તો બૂટ લેવાય ન રહ્યા. બોલો, હમણાં એક પત્ની એના પતિને કહેતી હતી એ કે હવે રોજ મારે એ કે સવારમાં ઉઠી અને દવાખાને જવું પડશે. એટલે એના પતિને થોડુંક આશ્ચર્ય થયું. એ કે રોજ સવારમાં ઉઠી અને દવાખાને જવું પડશે? એ કે હા. એ કે રોજ એ કે સવારમાં જાગું છું ને એટલે 20 મિનિટ સુધી મારા કાનમાં સણકા મારે છે. 20 મિનિટ સુધી મેં ઘડી ગણી જોઈ કે 20 મિનિટ સુધી કાનમાં સણકા મારે છે. ત્યારે એના પતિએ કીધું કે એમાં દવાખાને ન જવાનું હોય. એ કે 20 મિનિટ મોડું ઉઠવાનું. આ પતિ પત્નીને તમે ક્યાં પોગો? હું કે મારે ઉજાગરા થાય છે. હમણાં એક બેનપણી એના બીજા બેનપણીને કહેતી હતી ઘરે જઈને, એ કે આજ ઘરે મહેમાન આવ્યા છે અને કે મારું મિક્સચર બગડી ગયું છે. એ કે અમુક છે એ મારે એ કે મિક્સચરમાં એ કે વસ્તુ એ કે તારું મિક્સચર જોઈ છે, એ મિક્સચર મને આપને. એટલે ઓલીએ કીધું એ કે મારે મિક્સચરનું કામ છે, તું મારા ઘરે તારી બધી વસ્તુ લેતી આવી અને મિક્સચરનું કામ પતે એટલે હું મારું કામ ચાલુ કરું. ઓલી કે કાંઈ વાંધો નહીં. ઓલી ઘરેથી બધી વસ્તુ લેતી ગઈ, મિક્સચરનું કામ હાલ્યું ત્યાં સુધી, પછી બધી વસ્તુ એના ઘરે લઈ ગઈ. પણ બીજે દિવસે જે બેનપણી મિક્સચર લેવા માટે જેના ઘરે ગઈ હતી ને એના ઘરે હાવરણી છે ને એ ખોવાઈ ગઈ હતી. એટલે એમ થયું કે ઓલી કાલ મિક્સચર માટે આવી હતી તો હાલો હું આના ઘરેથી હાવેણી લઈ આવું. એટલે ઓલી હાવેણી લેવા માટે ગઈ.
એટલે હાવેણી લેવા માટે ગયો લઈને કે હાવેણી આપને, તો ઓલીએ બહુ સારો જવાબ આપ્યો કે કાલ મેં મિક્સર માગ્યું ને તે તારા ઘરે મિક્સર વાપરવાનું કીધું, તો હાવેણી લેવા આવ્યું છું, તો મારા ઘરે હાવેણી વારતી જા. હવે કોણ કોનો ક્યારે ઉપયોગ કરી લે છે એટલે કહેવું પડે કે જેની જ્યાં જરૂર છે તેને ત્યાં જ રખાય. પણ હમણાં મારા ધર્મપત્ની મને કહેતા હતા, મને કે બે હાથ જોડીનો મને કે સોરી હવારમાં મને કે સોરી. પણ મેં કીધું શું સોરી તું તારે કંઈક વાત તો કર, સોરી કેના માટે કહે? મને કે તમારે નોકરીએ જવાનું મોડું થાય છે અને ભૂલમાં શાક છે એ થોડુંક બગડી ગયું છે, તમે કાંઈ બોલતા નહીં અને ટિફિનમાં લઈ જાઓ ને ખાઈ લેજો. મેં ખાલી હળવેકથી એટલું કીધું કે આખી જિંદગી બગડી, તોય હું કંઈ બોલ્યો નથી. તો શાક માટે ક્યાંથી બોલું? હવે અઠવાડિયા સુધી મને ટિફિન ન આપ્યું, બોલો. મારે હોટલમાં જમવા જવું પડ્યું, કારણ કે અમુક વસ્તુ અમુક જગ્યાએ ન બોલાય. હમણાં એક મિત્ર એના બીજા મિત્રને કે પહેલાં તો કે તારા વોટ્સએપની અંદર કે બહુ સરસ મજાની કે રોમેન્ટિક શાયરીઓ આવતી હતી, પ્રેમની એવી બધી શાયરીઓ આવતી હતી કે હમણાં કે કોઈ રોમેન્ટિક શાયરી જ નથી આવતી. કેમ કે ત્યારે ઓલા બીજા મિત્રે કીધું કે હું જેને પ્રેમ કરતો હતો ને એના લગ્ન થઈ ગયા અને પ્રેમ છે ને એ વરાળ બનીને ઉડી ગયો. એટલે એના મિત્રે કીધું કે ભાઈ થાય જીવનમાં એવું ન હોય, પ્રેમ બધાના સફળ ન થાય, કારણ કે જેને તમે ચાહો છો એને પામી નથી શકતા અને જેને પામો છો એને ચાહી નથી શકતા. એટલે કહેવાનો મારો મૂળ તો એ છે મિત્ર કે હશે જીવનમાં તારે બીજી આવી જશે કે તો પછી દર્દની શાયરીઓ તો મોકલ, દર્દની શાયરીઓ મોકલી કે પણ દર્દની શાયરીઓ કઈ રીતે મોકલું? એના લગ્ન જ મારી આયરે થયા છે, પ્રેમની આખી પથારી ફેરવી નાખી. પણ હમણાં એક શેઠ એના એક માણસને બહુ મારતા હતા, એવો મારતા હતા એટલે કોઈ માણસે આવીને પ્રશ્ન કર્યો કે શેઠ તમે આ તમારા માણસને કે આટલો બધો મારો છો કે એનું કારણ શું છે? કે આ મને છેલ્લા 6 મહિનાથી બેવકૂફ બનાવે છે. મારી પાસે પૈસા લઈ ગયો છે, હું પૈસાની ગમે ત્યારે ઉઘરાણી કરું ત્યારે એમ કહે છે કે મારી પત્ની હોસ્પિટલમાં છે. જ્યારે પણ રૂપિયા માગું ને ત્યારે એમ કે મારી પત્ની હોસ્પિટલમાં છે. કે આજ મને ખબર પડી કે એની પત્ની તો નર્સ છે. કે હા કે હોસ્પિટલમાં છે, મને તો કંઈક બીજું હોઈ ગયું હતું. એક જણો હમણાં મને કહેતો હતો, મને કે સતીશભાઈ, મેં કીધું શું? મને કે ધારું ને તો છોકરીઓની લાઈન કરી દો. મેં કીધું શું વાત છે? મને કે ધારું ને તો કે છોકરીઓની લાઈન કરી દઉં, પણ ઘરેથી ના પાડે છે કે આપણે પાણીપુરીનો ધંધો નથી કરવો. ત્યાં તો પછી લાઈનનું જ લાગે ને પાણીપુરી ખાવા. કે ઓલી દેજો ને છેલ્લે મોડી પૂરી માગે. પણ મારા એક મિત્રની સત્ય હકીકત તમને કહું, હમણાં ઘરે બેઠો બપોરના સમયે લોટ બાંધતો હતો. એ લોટ બાંધતો હતો ને ત્યાં બાજુવાળી આવી, તો બાજુ આવી મોઢામાં માંગડા નાખી ગઈ. હાય કે તમે લોટ બાંધો છો? કે મારા બેન ઘરે નથી કે તમારે લોટ બાંધવો પડે કે લાવો કે હું લોટ બાંધી દઉં કે. પછી મારા મિત્રએ કીધું કે એક સમયે એક રાજાએ પોતાની પત્ની માટે કે તાજમહેલ બાંધી દીધો. કે હું ખાલી લોટ ન બાંધી દઉં કે. પછી મને કે ખાનગી વાત કહું, ઓલી અંદર બેઠી છે ને એટલે મસ્કા મારું છું. અહીંયા ક્યાં લોટ બાંધવાનો ટાઈમ છે? પણ પ્રેમની વાત છે સાહેબ આ બધી. હમણાં એક પત્ની એના પતિને કહેતી હતી કે તમે લગ્ન પહેલાં મને શું કહેતા હતા યાદ કરો. હવે પતિને થોડું યાદ આવે, આ બધા દાંત કાઢેલા નો યાદ આવે સાહેબ. તોય તે કે ટેન્શનમાં આવી ગયો કે શું કહેતો હતો તું કંઈક આમ આપ ઓલું હિટ તો હું કંઈક તને કહી શકું કે
એ કે યાદ છે આપણી બેયની સગાઈ થઈ, પછી આપણે ફરવા ગયા. તો ફરવા ગયા ત્યારે તે મને નહોતું કીધું એ કે તારા માટે હું ચાંદ તોડી લાવું, તારા માટે હું તારા તોડીને લાવું. એનો પતિ કે એ તો હું હજી કહું છું, તું કહેતો તારા માટે ચાંદ તોડી લાવું, તારા તોડી લાવું. તો તરત એની પત્નીએ કીધું એ કે શાક માર્કેટે જઈને શાક લઈ આવી દો ને. એ કે એવું મેં ક્યાં કીધું, ચાંદ તારા કહેતો તોડી લાવું, બાકી શાક લેવા તો ભાઈડો નહીં જઈ. અને હું તમને એક જ વસ્તુ કહું છું, આજના જેટલા મનમાં એવું કહે છે કે હવે હું યુવાન થઈ ગયો, એ બધાને મારી એક જ સલાહ છે કે તમે બસની અંદર મુસાફરી કરતા હોય, ટ્રેનની અંદર મુસાફરી કરતા હોય અને તમારી બાજુની સીટ ખાલી હોય અને કોઈક 18 વર્ષની છોકરી આવી કોઈ પણ સંકોચ વગર એ સીટ ઉપર આવીને બેસી જાય ને, એટલે તમારે સમજવાનું કે હવે તમે યુવાન નથી રહ્યા. તો જ બેવે ને, બાકી યુવાન તમે હોય તમારી પાસે ન બેવે. હમણાં પતિ જઈ ઓફિસે જવાની તૈયારી કરતો હતો, ત્યાં એની પત્ની આવી. એની પત્ની આવીને કીધું કે ઓફિસે જાવ છો? બોલો કે હા. એ કે 2000 રૂપિયા દેતા જાઓ. પણ કે તારે 2000 રૂપિયાનું કરવું છે શું? એ કે બ્યુટી પાર્લરમાં જવું છે. એ કે ચહેરા ઉપર એ કે થોડુંક મેકઅપ ને એવું બધું કરાવવું છે. એ કે એટલે તરત એના પતિએ કોઈ પણ સંકોચ રાખ્યા વગર 5000 કાઢીને આપી દીધા. એ કે 2000માં નહીં થાય, તું 5 લઈ જા. હજી પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલુ છે. આમાં કોઈને કાંઈ સમજાણું હોય તો કહેજો. હા, હમણાં એક જણો મને કહેતો કે સતીશભાઈ મને કે હદ થઈ ગઈ, મને કે હદ થઈ ગઈ, સચ્ચાઈનો તો મને કે જમાનો જ નથી રહ્યો. એ કે મેં કીધું કેમ? એ કે મેં મારા પત્નીને એમ કીધું કે મારું દિલ એક મોબાઈલ છે અને તું એનું સિમ કાર્ડ છે, આપણો બેયનો આવો પ્રેમ છે. ત્યાં તો મારી સામું ડોળા કાઢીને કે ડબલ સિમ વાળો મોબાઈલ નીકળો તો. અને કેમ પોગવું આપણે? અને સાચી વાત છે, ધીમે ધીમે જાઓ તો 4 સિમ વાળો મોબાઈલ આવશે, એક જ વ્યક્તિને 4. પણ ભારતથી 230 કિલોમીટર દૂર એક ગ્રહ છે જેનું નામ છે મંગળ. એનું કામ એક જ છે, છોકરા અને છોકરીના લગ્નની અંદર નડવાનું. એ જેટલા નડે ને મંગળ જેને, એ તો જેને વિધિ કરાવી હોય એને પૂછો સાહેબ. હમણાં એક બેન મને કહેતા હતા, મને કે સતીશભાઈ, મેં કીધું શું? મને કે રસોડામાં નથી રાખતી હું જગ કે ડીશ. શબ્દમાં તો ધ્યાન દેજો. મને કે રસોડામાં નથી રાખતી હું જગ અને ડીશ, કારણ કે મારા પતિનું નામ છે જગદીશ. જગ અને ડીશ, કારણ કે નામ એવા હોય એટલે ખરેખર મજા આવે. હા, ઘરમાં 4 બાળકો હોય અને 4 રોટલી વધી હોય એટલે એની માં એમ કે 4 જણા 1 રોટલી ખાઈ લેજો, હું તો પીઝા ખાઈ લઈશ. એટલે તારે વળી પીઝા ખાઈને ક્યાં જવું છે? એટલે મજા છે, કહું છું ને. કારણ કે ફેર સમય છે, પરિવર્તન આવ્યું સાહેબ. સમય આવ્યો એવી રીતે પરિવર્તન આવ્યું સાહેબ, અને પરિવર્તન જરૂરી છે. હા, હમણાં એક પતિ વોટ્સએપ ખોલી અને એની બાજુવાળીનું ડીપી ઝૂમ કરીને જોતો હતો. આમ ઝૂમ કરીને આમ બાજુવાળીનું ડીપી જોતો હતો. પાછળ એની પત્ની ઊભી, એને ખબર નહીં. જેટલું થાય એટલું આમ ઘડીક થાય ને આમ કરે, આમ ઝૂમ કરતો જાય. તો વાહેથી એની પત્નીએ કીધું એ કે હવે બહુ નજીક નહીં આવે, એટલી બરોબર છે. તમે ધારો તો ફોટામાંથી બહાર કાઢી લો, આ તમારું નક્કી નહીં. કે
અને પુરુષ છે ને મારા સાબુદ્દીન સાહેબ કે જન્મજાત કલાકાર, એને વખાણ કર્યા સિવાય કંઈ આવડતું જ ન હોય. હમણાં એક બાપ છે એના દીકરાને મારતો હતો, લાકડી લઈને મારો, એવું ફેરવીને લાકડી મારી. ત્યાં એની માં આવી, એને પકડો એ કે આ છોકરાને કેમ આટલો બધો મારો છો? એ કે મોબાઈલની ડિસ્પ્લે તોડી નાખી. એ કે ભલા માણા મોબાઈલથી વિશેષ આ છોકરાથી વિશેષ કાંઈ હોય? કે મોબાઈલની ડિસ્પ્લે તોડી નાખી, એમાં તમે મારશો શું કામ? એ કે મારું જ તે ને, વજન કાંટાની એપ્લિકેશન લઈ અને માથે ઊભો રહ્યો. બોલો, એ કે મારો કેટલો વજન છે એ કે દેખાઈ જાય ને. તમે જોજો અમારા ફોને આવતા હશે કંપનીવાળાના, આરબીઆઈ વાળાનો ફોન આવે. જાણકાર બનીએ, સતર્ક બનીએ, કોઈ તમારી સાથે છેતરપિંડી ન કરી જાય. પણ મને હસવું ત્યારે આવે સાહેબ કે આપણા ખાતામાં 99 રૂપિયા બેલેન્સ પડ્યું હોય તોય આપણને એમ કે તમે લિંક ટચ ન કરો, તમે કોઈને ઓટીપી ન આપો. ઓટીપી આપીને અમે એ અમારું શું લઈ લે? કે 99 રૂપિયા હોય, હવે 99 રૂપિયામાં એનું શું થાય? પણ આ બધા જેને જાજા રૂપિયા છે ને એને જાણ નો ટચ કર્યો, અમારા જેવા કરે તો વાંધો નહીં. હમણાં એક જણો ગાડી લઈને નીકળો, હું પોતે પેટ્રોલ પંપે બેઠો, એમ આમ નોકરી કરું છું ને, એટલે ગાડી લઈને પેટ્રોલ પુરાવવા માટે આવ્યો. એટલે મને થોડુંક આશ્ચર્ય થયું. મેં કીધું સાયકલ નહોતી આવડતી અને આ ગાડી લઈને નીકળો. આનું કારણ તો બહાર નીકળો ઓફિસમાંથી, એને ભાઈબંધને ઊભો રાખ્યો. એટલે મેં કીધું તને ગાડી કોણે શીખવાડી? આ ગાડી કોણે શીખવાડી? મને કે કોણ બનેગા કરોડપતિ છે. મેં કીધું થોડુંક આશ્ચર્ય થયું, કોણ બનેગા કરોડપતિ ગાડી શીખવાડે? મને કે આ બાજુના મને કે શેઠ રહ્યા ને, કોણ બનેગા કરોડપતિનો એટલો બધો શોખ ને બચ્ચનની સિરિયલનો. એ કે જેવી કે ગાડી કરોડપતિ ચાલુ થાય ને એટલે ગાડીમાં ચાવી લોક ને બધુંય માર્યા વગર સીધો જ કરોડપતિ જોવા માટે એના ઘરે વ્યો જાય. 1.5 કલાક કોણ બનેગા કરોડપતિ આવે, એ 1.5 કલાક હું ગાડીના ઘૂમરા મારું. ઘડીક આ ગલીમાં લઈ જાઉં, ઘડીક આ ગલીમાં લઈ જાઉં. એ કે એમાં મને ગાડી આવડી ગઈ. કે હું તો ધન્યવાદ આપું છું કોણ બનેગા કરોડપતિને, મારા જીવન ગાડી શીખવાડી દીધી. અમુક આવા ફાયદા કરી દે. હા, હમણાં એક શિક્ષક દિવસ આપણે ઉજવીએ ને નિશાળની અંદર, શિક્ષક દિવસે એક વિદ્યાર્થીને શિક્ષક બનાવ્યો. આપણે જો ભણતા તારા આપણને એમ કે સાહેબ બેઠા હોય અને એમ કે તું શિક્ષક બનતો, તું શું કરીએ આમાં લખતો. એટલે એણે બહુ સરસ મજાનો અભિનય કર્યો, શિક્ષક બની અને બધાય 52 જે વિદ્યાર્થી હતા એને ભણાવ્યા અને પછી સાહેબને એ પગે લાગ્યો. હવે શું ભૂલ થઈ એવી કાંઈ ખબર નહીં, સાહેબને પગે લાગીને પછી ઓલા વિદ્યાર્થીએ સાહેબને કીધું, એ કે સાહેબ, એ કે આજના દિવસે કે તમે મને આશીર્વાદ આપો. એ કે આશીર્વાદ કેવા આપશો? એ કે હું તને આશીર્વાદ દેવા જ આપીશ. કે ભૂલથી કોઈ દી કહેતો નહીં કે હું તારે અહીંયા ભણ્યો છું. કારણ કે શિક્ષકનો ધંધો લઈ લ્યો સાહેબ, કારણ કે આ રજા રાખે તો આ ભણાવવા માંડે. હમણાં એક જણ મને કે સતીશભાઈ, મને કે એવો કયો ગુણાકાર છે કે જે ગુણાકાર કરવાથી આપણને ચોકલેટ કે આઈસ કેન્ડી ખાવા મળે? બધી એવો કોઈ ગુણાકાર હોય નહીં કે ચોકલેટ ને આઈસ કેન્ડી આપણને. મેં કીધું ખબર નથી, તું કે. મને કે 3 × 4. ઘડીક તો મને ટેન્શન, 3 × 4 એટલે? મને કે કરો 3 ચોક 12. ચોક 12 નો આવે ગુલ્ફી? મને ગજબ ન બધું મગજ તારું હાલે છે. મેં કીધું પણ હમણાં એક ડિસાઇડની અંદર વાલી મીટિંગ હતી. વાલી મીટિંગની અંદર એક છોકરાનો બાપો એ શિક્ષિકા બેનની હામું આમ જોતો હતો. હામું જોઈ રાખ્યો. એમાં શિક્ષિકા બેનની નજર ગઈ. એટલે શિક્ષિકા બેને ઊભા થઈ અને ઓલાને ખાલી એટલું જ કીધું, એ કે આવું ધ્યાન તમારા છોકરામાં રાખશો ને, એ કે તો તમે ઘણા આગળ નીકળી જશો. બાકી તમારો છોકરો, એટલે જીવનમાં ધ્યાન રાખવું જરૂરી છે. ધ્યાન ન રાખો ને તો હલવાઈ જાઓ.
આ જીવનમાં ધ્યાન રાખવું જરૂરી છે. એક જણો ગીત ગાતો હતો, ચાહુંગા મેં તુજે સાંજ સવેરે. ત્યાં એની પત્ની સાંભળી ગઈ. એની પત્ની આવીને કે બપોરે કોઈક બીજી યારે સેટિંગ કર્યું લાગે છે કાં. યાર આ બધા ગીતોની બોલો મીઠાશ બગાડી નાખે. હમણાં એક ભાઈ હતા, એને એની છોકરીનું નામ ભેરવી રાખ્યું. બોલો, કોકે પૂછ્યું કે છોકરીનું નામ ભેરવી, બોલો. એટલે કોકે પૂછ્યું એ કે આ ભેરવી નામ કેમ રાખ્યું? એ કે છેલ્લે આવી ને એટલે. પછી ખબર પડી કે ભાઈ ભજન પ્રેમી હતા. ભજનમાં છેલ્લે નો ભેરવી કરે. ઘણા કાર્યક્રમમાં જાય તો ઘણા એમ કહે કાલે કાર્યક્રમમાં તો એવી મજા આવી ને હવાર પાડ્યું. આવી વાતો કરતા હવાર પાડ્યું તો શું ઝાડ ઉપર ટીંગાતું હતું? તે લાકડી લઈને એને પાડ્યું તો હવાર. અરે હુતા હોય તોય પડે, અને કાર્યક્રમમાં ગયા હોય ક્યાંક ઉજાગરો કર્યો હોય તોય પડે. બાકી એક જણો બૂટ પહેરીને નીકળો, પણ એવા જાણે 7 નંબર હોય 5 નંબરનો બૂટ પહેરીને નીકળો. અડધું પગની બહાર હરખું આવે નહીં, હરખું આવે નહીં એવું બૂટ પહેરીને નીકળો. એમાં એક જણો જોઈ ગયો. એટલે એણે એટલે કીધું કે શું છે ઓનલાઈન લીધા? કારણ કે ઓનલાઈનમાં એવું થાય, આપણે જે માગ્યું એ વસ્તુ ન મળે. છત્રીનો જબ્બો મગાવ્યો ચોતરીનો નીકળે. કે આ ઓનલાઈન મગાવ્યા એટલે આ બૂટ નથી થતા. ઓલાનો મગજ ગયેલો. ઓલાએ એટલું કીધું કે ઓનલાઈન નથી મગાવ્યા, ઝાડ ઉપરથી તોડ્યા. એણે સીધો એવું કીધું કે ઝાડ ઉપરથી તોડ્યા. એ કે તોય ઓલો શું કે ખબર હે કે ઝાડ ઉપરથી તોડ્યા તોય કાચા તોડી લીધા એવું થયું. થોડા પાકવા દીધા હોત ને કે તો વાંધો ન આવે. એટલે ખરેખર મજા છે. એક બેન સવારમાં બહાર નીકળ્યા, એમાં બહાર બોર્ડ મારેલું હતું, સિલ્કી સાડી 3 રૂપિયા, પાનેતર 4 રૂપિયા અને ઘરચોળાના 5 રૂપિયા. ઓલા બેનને પોરોહના પલ્લા છૂટી ગયા હોય કે બેન કે 5 રૂપિયામાં ઘરચોળું આવે નહીં કોઈ દિવસ. 5નો સિક્કો કાઢ્યો, ઓલા અમને આપ્યો. એ કે હાલો 5 રૂપિયા. એ કે લાવો ઘરચોળું. એ કે બેન ધોવાના ભાવ લખ્યા, આ લોન્ડ્રીની દુકાન છે. બધું ધોવાના ભાવ છે. એ કે 5 રૂપિયામાં જો ઘરચોળા આવી જાય. હૈયાની વાત જો કોઈને કેવી હોય ને તો એ તમારા પરિવારને કરો સાહેબ. કારણ કે પરિવારથી મોટું કોઈ સુખ નથી. 7 વાર છે, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર. આ બધાય વારમાંથી જો મજામાં અને મોજ આવતી હોય ને તો એ સાહેબ એક જ પરિવાર ઉપર આવે. કારણ કે એ પરિવાર સાથે હોય કેટલો હસતો રૂડ. આ તમે બધા પરિવાર, બધા ફેમિલી આમ સાથે આમ કાર્યક્રમને માણો છો, આમ કેવી મજા આવે. અમને એમ થાય કે અમારો આ જે વસ્તુ છે એ સાર્થક થઈ. એમ અમે જે પ્રયાસ કર્યો એ સફળતા મળી એમ અમને. તમે માણો છો. નકર આજ તમે વિચાર કરો કે એકેય સિરિયલ તમારે જોવા જેવી આવે છે નહીં. પણ યુટ્યુબની અંદર તમે સર્ચ કરો અને કોમેડી જોક્સ જુઓ, પછી અમારો કોઈ પણ કલાકાર હોય, હુંથી માંડીને કોઈ પણ કલાકાર હોય, એ બધાને તમે માણો ને સાહેબ, તમને એટલી અંતરથી મોજ આવે. હા, બાકી નકર મોજ ન આવે. નકર ગામડું ગામ. અને ગામની અંદર હમણાં એક જણો ઉઘરાણી આવ્યો, સૌથી મોટામાં મોટી રાણી. એ સાહેબ ઉઘરાણી આવે એટલે હારા માણસો હલવાઈ જાય. અને ગામડામાં એક એવો નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ ઉઘરાણી આવ્યું હોય અને જેને પૈસા દેવાના હોય ને, પૈસા, એ બીમાર હોય ને તો એની પાસે કોઈ ઉઘરાણી ન કરે. એટલે આને તો બરાબર જોયો આગેથી, અને ઓલો કે ઉઘરાણી માટે આવે છે એટલે એને એના ધર્મપત્નીને એવું કીધું. એ કે હું સૂઈ જાઉં છું. એ કે તું મારા પગ દબાવવા માંડી. કે આવે તો કહેજે કે ટાઢિયો તાવ આવ્યો છે. કે કાંઈ વાંધો નહીં, ટાઢિયો તાવ આવ્યો છે એમ વાત કરીને ઓલો આવ્યો. એટલે એની ધર્મપત્નીએ પૂછ્યું કે શું છે ભાઈ, કેમ સૂતા છે? એ કે કાંઈ નહીં, કે જોવો ને કે ટાઢિયો તાવ આવ્યો છે ને. એ કે એટલે સૂતા છે. એ કે કેમ? તો કે એટલે આ તો બાઈ માણા, એને એમ થયું કે લાવો ને આવ્યા છે તો આપણે ચા પાણી તો બનાવી દઈ. એટલે એ ચા બનાવવા ઊભી થઈ. કે બેહો, હું તમારા માટે ચા લઈ આવું. કે પછી ચા લેવા માટે ગઈ. ચા લઈને આવે ને એ પહેલાં હું તો ને એમ થયું કે આ તો સેવાનું કાર્ય કહેવાય. એ કે લાવો ને કે હું પગ દબાવું. કે
ઓલો મહેમાન આવ્યો હતો ને ઉઘરાણી એ પગ દબાવવા માંડ્યો. હવે એ પગ દબાવવા ઓલાને માણા ફરી ગયો એની કાંઈ ખબર નહીં કે આ બીજો માણા આવી ગયો છે કે. એટલે ઓલાએ આમ ધાબળો ઊંચો કરીને ખાલી એટલું જ કીધું કે ઓલી ઘો ગઈ, જે ઉઘરાણી કરવા આવી હતી એ ઘો ગઈ. ત્યાં તરત ઓલાએ કીધું કે ના હવે એ પગે વળગી. એ કે હવે કે જાય એમ નથી. અને જીવનની અંદર સાહેબ એવું છે કે આ દુનિયામાં 3 પ્રકારના લોકો છે. આમ જોવા જાઓ ને એટલે 3 પ્રકારના લોકો છે. એક પોઝિટિવ, એક નેગેટિવ અને એક રિલેટિવ. પોઝિટિવ એ વ્યક્તિ છે કે જે તમને આગળ વધવામાં મદદ કરે. નેગેટિવ એ વસ્તુ છે કે તમે આગળ જાઓ ને એટલે એ તમને રોકે. અને રિલેટિવ એ છે કે આગળ જતાંય અટકાવે અને પાછળ આવતાંય અટકાવે, આપણને વચ્ચે વચ્ચ રાખે. જાણે કેમ આપણને ફાંસી દેવાના ને આપણા પગ ટીંગાતા હોય એમાં અધવચ્ચે રાખે. સાહેબ એમ અધવચ્ચે કોઈને નહીં રાખવાનો. બની શકે ને તો એને પોતાની મંજિલ સુધી પહોંચાડો, કારણ કે મંજિલ જરૂર છે. મझधारा ગમી જાય અમને પછી કિનારા ન ગમે. અરે કપડાં ચડાડ હોય જિંદગીના પછી મિનારા ન ગમે. અને શરાબ જ્યાં પોતે જ પ્યાસી હોય પછી કાંઈ પીનારા ન ગમે. પોતાના દગો કરે રામાનુજ પછી કોઈના સહારા ન ગમે. આપણા દગો કરે ને કોઈના સહારા ન ગમે. એટલે પરિવાર સાથે મોજ મસ્ત અમારી ચેનલને જોતા રહો, લાઈક કરતા રહો, કોમેન્ટ કરતા રહો અને તમારા મિત્રો સાથે શેર કરતા રહો અને અમારા કલાકારોને બોલાવીને અમારા કાર્યક્રમો કરતા રહો. આપની મોજ સાથે જય સિયારામ.